બધા પ્લાન્ટ વિશે તો આપણે આગળ જાણ્યું. શું તમે આર્ક એક્સપ્લેનર વિશે જાણો છો? નથી જાણતા? કશો વાંધો નહીં, હવે તે પણ જાણી લો. શ્રીહરિ નર્સરીના માલિક પ્રકાશભાઈ પાસેથી પહોંચાડવી છે. ગૌ ખેતી આધારિત શ્રીહરિ નર્સરી કે જે આંબાની ખેતી કરે છે, કેવી રીતે ખેતી થાય છે અને અલગ અલગ જીવામૃત બનાવવામાં આવે છે, અર્ક બનાવે છે, તો કેવી રીતે બને છે તેની પ્રોસેસ શું છે તે પણ આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું. જી પ્રકાશભાઈ, આજે અમારી નર્સરી છે સંપૂર્ણ ગૌ ખેતી આધારિત ભારતની પહેલી નર્સરી છે. ગૌ ખેતી આધારિત નર્સરીનો મતલબ એવો છે કે અમે આ તમે જુઓ છો પાછળ ટાંકીઓ, આ જે ટાંકીઓ છે એ હજાર લીટરની 5 ટાંકીઓ છે, જેની અંદર અમે જીવામૃત બનાવીએ છીએ, જે ગૌમૂત્ર, ગાયનું છાણ, દેશી ગોળ દવા વગરનો અને વડલા નીચેની માટીને ગાયની છાશ, આટલી વસ્તુથી જીવામૃત તૈયાર કરીએ છીએ, જે દર 7 દિવસે 5000 લીટર જીવામૃત આ ઓટોમેટિક ફર્મેન્ટર અમને તૈયાર કરીને આપે છે, જે અમે અમારી નર્સરીમાં જે અમારા પ્લાન્ટ છે એને દર 15 દિવસે ઉપર અને નીચે ડ્રિન્ચિંગ કરીએ છીએ અને ઉપર સ્પ્રે કરીએ છીએ. આવી રીતે આખી જે ગૌ ખેતી આધારિત નર્સરી છે એનું અમે આવી રીતે નર્સરી તૈયાર કરીએ છીએ. અને એ સિવાય બીજા જે અમે રાસાયણિક પેસ્ટિસાઇડ નથી વાપરતા, એની જગ્યાએ અમે ગૌ ખેતી આધારિત પેસ્ટિસાઇડ જે આપણા 10 પરણિયાર છે, નિમાસ્ત્ર છે, અગ્નિયાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, આવી બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ, જે તમને આ બાજુ ઘણી બધી ટાંકીઓ અમે બનાવેલી છે, જે 5 અલગ અલગ ટાંકીઓ છે, જેની અંદર અમે અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર, 10 પરણિયાર્ક, બ્રહ્માસ્ત્ર આ બધી વસ્તુઓ સ્ટોર કરીએ છીએ, જે 6 મહિના સુધી ચાલે છે. આ ગમે તેવી જીવાતો પડે, ચૂસિયા પ્રકારની જીવાતો હોય, ઈયળ હોય, ફૂગ હોય, એને કંટ્રોલ કરવાનો ગૌ ખેતીનો આ ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે.